નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં આપ સૌનું સ્વાગત છે। આજે હું મારા અને મારા કાકી વચ્ચે બનેલી સત્ય ઘટના વિશે જણાવું છું। તો પહેલા મિત્રો વિડિયોને લાઈક કરો। હવે સાંભળો। એક દિવસ હું ટેરેસ પર એકલો બેઠો હતો। મારી કાકી પણ ત્યાં આવી અને તેણે કહ્યું, સોહન, તું અહીં એકલો બેસીને શું કરે છે? મેં કંઈ કહ્યું, કયા નહીં આંટી, બસ અહીં શાંતિથી બેઠો છું। કાકીએ કહ્યું, ના, કંઈક તો પ્રોબ્લેમ છે। જો બીજા બધા નીચે છે, તું એકલો અહીં ટેરેસ ઉપર શું કરે છે? પ્લીઝ મને કહે। મેં કહ્યું, આંટી, મારી સમસ્યા સમજાતી નથી, જવા દો। આંટીએ મારો હાથ તેમના હાથમાં લઈ ખૂબ જ પ્રેમથી પૂછ્યું, જો તમે મને કહો તો હું તમારી સમસ્યા હલ કરીશ। મેં વિચાર્યું કે આંટી બહુ પ્રેમથી પૂછે છે। પછી મેં કહ્યું, આંટી, તમને ખબર છે કે આજકાલ બધાની ગર્લફ્રેન્ડ હોય છે, પણ આજ સુધી મારી એક પણ ગર્લફ્રેન્ડ નથી। કાકીએ કહ્યું, એમાં કોઈ મોટી વાત નથી, એક દિવસ તમને ગર્લફ્રેન્ડ પણ મળી જશે। આંટીએ મને કહ્યું, તું એક વાત કહે, તું ગર્લફ્રેન્ડ માટે આટલો તલપાપડ કેમ થાય છે? મેં કહ્યું, આંટી, તમને ખબર છે મને હમણાં એકલાપણું લાગે છે, મારું મન ક્યાંય લાગતું નથી। આંટીએ કહ્યું, જ્યારથી તારા કાકા મને છોડીને ગયા છે, મને પણ એવું લાગે છે, પણ આજ સુધી મેં મારી જાતને કાબૂમાં રાખી છે। અને આંટીની વાત સાંભળીને મને લાગ્યું કે હું કાકીના દિલમાં મારી જગ્યા બનાવી લઉં। કાકી મારી ખૂબ નજીક બેઠેલા હતા અને તેના જીવનની વેદના કહેતા હતા। ગયા વર્ષે મારા કાકીના પતિનું એટલે કે મારા કાકાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું। અમારા ઘરે દિવાળીની ઉજવણી કરવા માટે મારા કાકી આવ્યા હતા। તે ખૂબ જ યુવાન અને સુંદર સ્ત્રી છે। બીજા દિવસે દિવાળી હતી। ઘરમાં ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી। હું જે રૂમમાં સૂતો હતો ત્યાં ઘરના બધા લોકો આવીને બેસીને વાતો કરતા હતા। હું નીચે જમીન પર સૂતો હતો અને મારી માતા અને કાકી એકબીજા સાથે વાત કરી રહી હતી। પછી મેં જોયું કે મારી કાકી મારી પાસે બેઠી હતી અને મારી માતા સાથે વાત કરી રહી હતી। પછી હું સૂતો કાકી સાથે ક્રિકેટ રમવાની કલ્પના કરતો હતો। આટલી નાની ઉંમરે વિધવા થવાથી કાકી ક્રિકેટ માટે તરસ્યા હતા। જ્યારે મેં તેને સ્પર્શ કર્યો કે તરત જ મારા શરીરના ધબકારા વધી ગયા હતા। શરીર ગરમ થઈ રહ્યું હતું। પછી મેં આંટીને મારો પોપટ 10 ઇંચનો અડાડ્યો। આંટી બીકના માર્યા ઊભા થઈ ગયા, પણ તે કંઈ પણ સમજી શકી નહીં। પછી હું સૂઈ જવાનો ડોળ કરતો રહ્યો। હું સૂતા બોલ્યો, અરે આંટી, તમે ક્યારે આવ્યા? તો મેં એમને નમસ્કાર કર્યા। હું એકલો જ છું, આજે મને કોઈ કામ કરવાનું મન થતું ન હતું। મારા મનમાં ચાલતું હતું કે આંટી મારા વિશે શું વિચારતી હશે। હું રાત્રે મારા મિત્રોને મળવા ગયો। ઘરે આવ્યા મેં જોયું કે બધા મારા રૂમમાં બેઠા છે અને મારા પલંગની નજીક વધુ 2 પલંગ હતા। હું સમજી ગયો કે કદાચ મારી માતા અને કાકી અહીં સૂવાના હશે। અને પછી અમે જમ્યા પછી હું ટેરેસ પર ચાલવા માટે ગયો। થોડીવાર પછી જ્યારે હું રૂમમાં આવ્યો ત્યારે મેં જોયું કે મારી કાકી મારા પલંગ પાસે સૂતી હતી। થોડી વાર પછી હું દરવાજો બંધ કરીને મારી કાકી પાસે સૂઈ ગયો। મારી આંખમાં ઊંઘ નહોતી, હું ટળવળતો હતો। રાતના લગભગ 1 વાગ્યા હતા। હવે એ જ સવારના વિચારો મનમાં ચાલી રહ્યા હતા। આ બધું વિચારતા મારા ધબકારા વધી ગયા। કાકીના સંતરા દેખાતા હતા। મને તે ચોળવાનું મન થતું હતું। કાકી તેની ગુફામાં હાથથી ખંજવાળી રહી હતી। હું આ બધું જોઈ રહ્યો હતો। મારો જાડો પોપટ ઊંચો થઈ રહ્યો હતો। કાકીને જોઈને હું મારી જાત પર કાબૂ ન રાખી શક્યો। મારી કાકી ખરેખર એટલી સુંદર હતી કે જો કોઈ તેને જોઈ લેતો તેની સાથે ક્રિકેટ રમવાનું મન થાય। પછી આંટી અચાનક નીંદરમાં બોલવા લાગી કે મને છોડો, હું વિધવા છું, આ બધું મને શોભતું નથી। તે વિચિત્ર વાતો કરી રહી હતી। મને લાગ્યું કે કદાચ આંટી ખરાબ સપનું જોઈ રહી છે। પછી મેં તેને હલાવીને જગાડીને કહ્યું, આંટી, તમે ઠીક છો? મેં કહ્યું, આંટી, અહીં કોઈ નથી, તમે ડરોમાં? આંટી મને વળગી પડ્યા। મેં મારા ખભા પર માથું મૂકીને તેને સાંત્વના આપી અને કહ્યું, આંટી, હું તમારી સાથે છું, તમને કંઈ નહીં થાય। મારી મમ્મી પણ રૂમમાં આવી ગઈ। માસીને જોઈને મેં કહ્યું, મમ્મી,
આંટી એ ખરાબ સપનું જોયું છે જેના કારણે મમ્મીએ મને કહ્યું કે કાકાજીનું અવસાન થયું છે. ખરાબ સપનું આવ્યું છે. તેમની બરબાદ થયેલી જિંદગીને સુધારવા માટે તેમને બીજા લગ્ન કરવા પડશે. પણ સૌથી મોટી સમસ્યા એ હતી કે માસીને બીજા લગ્ન માટે કોણ મનાવશે. પછી તે દિવસે બધા મહેમાનો પોતાના ઘરે ગયા. કાકી અમારા ઘરે રોકાણા હતા. તેના સસરા અકસ્માતને કારણે તેને બિલકુલ માન આપતા નથી. તેઓ કાકીને ખૂબ જ કમનસીબ માનતા હતા. મને મમ્મીએ કહ્યું કે સોહન, જા અને તારી કાકીને જગાડ, તે સૂઈ રહી છે. આંટીના મોબાઈલમાં કોઈનો કોલ આવતો હતો. મેં વિચાર્યું કે કોનો ફોન હશે તે જોઈ લઈએ. મેં ફોન ઉપાડ્યો અને તે કહેતો હતો કે સોનમ, મારી વાત સાંભળો, બસ એક વાર હા કહે, હું તારી જિંદગી ફરી ખુશીઓથી ભરી દઈશ. ફોન પરનો માણસનો અવાજ મને પરિચિત લાગ્યો. પછી મેં ધીમેથી ફોન કટ કરી દીધો અને હું બહાર આવ્યો ત્યારે પપ્પાએ કહ્યું, સોહન, તારી કાકીને જગાડ. મેં કહ્યું, હા પપ્પા, મેં હમણાં જ તેમને જગાડ્યા અને તે આવી રહી છે. તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી. આંટી સલવાર કમીઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અમે નાસ્તો કર્યો પછી હું મારા મિત્રો સાથે ફરવા માટે નીકળી ગયો. સાંજે ખૂબ જ મોડા ઘરે આવ્યો. બધાએ પહેલેથી જ જમી લીધું હતું. પછી હું સૂવા માટે રૂમમાં જઈ રહ્યો હતો ત્યારે મેં આંટીના રૂમમાં આ અવાજ આવી રહ્યો હતો અને કોઈક માણસનો અવાજ પણ સાંભળ્યો. મેં બારીના નાના કાણામાંથી જોયું તો મારા પપ્પા આંટીને બેડ ઉપર વાકી વાળીને રમકાવી રહ્યા હતા. તેના 10 ઇંચના જાડા બેટ વડે ક્રિકેટ રમતા હતા. પીચ ભીની થવાની તૈયારી હતી. પછી મેં દરવાજો ખટખટાવ્યો અને આંટીએ કહ્યું કે શું થયું સોહન, શું કોઈ કામ છે? મેં કહ્યું, આંટી, હમણાં તમારા રૂમમાંથી કંઈક અવાજ આવી રહ્યો હતો. મને સાચું કહો કે શું થયું છે? આંટી કયા બોલ્યા નહીં. પછી મેં કહ્યું, અંદર શું ચાલી રહ્યું હતું તે બધું હું જોઈ રહ્યો હતો. આ વાત સાંભળીને આંટીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી મેં કહ્યું, આંટી, મને પણ ક્રિકેટ રમવાનું મન થાય છે. પ્લીઝ મારી સાથે ક્રિકેટ રમો, મજા આવશે. કાકીએ મને ના પાડી. પછી મેં કહ્યું કે તમારા અને મારા પપ્પા વચ્ચે આજે બનેલ ઘટના હું મારી મમ્મીને કહીશ. આ સાંભળીને પછી આંટીએ મને હા પાડી અને બીજા દિવસે રાત્રે હું આંટીના રૂમમાં ગયો. આંટીએ ખૂબ સુંદર કપડાં પહેર્યા હતા. હું આંટીની પાસે બેઠો અને પછી મેં વાતમાં મારો પોપટ આંટીના હાથમાં આપ્યો. આંટી બોલ્યા, તારો પોપટ તો તારા પપ્પા કરતા પણ જાડો અને લાંબો છે. મેં કહ્યું, આંટી, તમે એકવાર અંદર લ્યો, ખૂબ મજા આવશે. પછી આંટીએ મારા પોપટને તેલવાળો કરી મસાજ કરીને મને પહેલા બેડ ઉપર સુવડાવ્યો અને આંટી મારી ઉપર પગ પહોળા કરીને ગુફા સરખી કરીને મારા પોપટ ઉપર ધીમે ધીમે બેસી રહી હતી. મારું જાડું ગાજર આંખે આખું અંદર ચાલ્યું ગયું હતું. મને ખૂબ મજા આવી રહી હતી. પછી મેં આંટીને 3 કલાક સુધી લબાવી અને મારી ભૂખ ભાંગી અને આંટીને સંતોષ કરાવ્યો. પછી અમે સાફ સફાઈ કરીને સૂઈ ગયા અને હવે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અમે ક્રિકેટની મજાની રમત રમીએ છીએ અને ખુશ રહીએ છીએ. જો તમને અમારી આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમે તમારા માટે આવી વાર્તાઓ લાવીશું. તેથી આવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.